સોલારમાં ટેન્ડર નાખવાના નામે મકાન ભાડે લઈ આખું કૌભાંડ ચલાવવામાં આવતું હતું. વાવમાં સાયબર ક્રાઇમની ટીમે ઇન્ટરનેશનલ ફ્રોડ કરતી યુવક યુવતીઓની ટોળકી ઝડપી. વાવના દીપાશરા ગામે સોલારમાં ટેન્ડર નાખવાના નામે મકાન ભાડે લઈ આંતરરાષ્ટ્રીય ફ્રોડ કરતા સ્ટેટ બહારના 6 યુવતી અને 12 જેટલા યુવકોને સાયબર ક્રાઇમની ટીમે પકડ્યા છે. મળતી માહિતી મુજબ સરહદી વિસ્તારનો વાવ તાલુકો એટલે પાકિસ્તાન અને ભારતની બોર્ડરનો તાલુકો ગણાય છે. જ્યારે બોર્ડર વિસ્તાર હોય, જો પરપ્રાંતીય કે વિદેશી લોકો 8-8 મહિના બિઝનેસ ચલાવે કે રોકાય તો પણ સ્થાનિક તંત્રને ખબર નથી. ત્યારે વાત કરીએ તો જાણવા મળતી માહિતી મુજબ વાવના દીપાશરા ગામે મકાન ભાડે રાખી આ યુવક યુવતીઓની ટોળકી ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કરતી હતી, જેને છેલ્લા 8 મહિના બાદ આજે સાયબર ક્રાઇમની ટીમે પકડી પાડી છે. વહેલી સવારથી સાંજ સુધી આરઆર સેલની ટીમે તપાસ કરતા ઘણી બધી વિગતો હજુ બહાર આવી નથી, પણ તપાસ ચાલુ છે. 6 યુવતી અને 12 યુવકો અને મોબાઈલ અને કોમ્પ્યુટરનો જથ્થો પકડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આટલું મોટું કોલ રેકેટ ચાલતું હોય અને સ્થાનિક આગેવાનો અને તંત્ર અંધારામાં હોય, ઉચ્ચ અધિકારીઓ આવી સ્થાનિક તંત્રના કાન પકડી બતાવે કે આ ફ્રોડ થઈ રહ્યું છે, ત્યારે અહીંના સ્થાનિક નેતાઓ અને તંત્રને ખબર પડે કે અમારા વિસ્તારમાં વિદેશી લોકો ફ્રોડ કરી રહ્યા છે, જેથી ખરેખર સાબિત થાય કે સ્થાનિક આગેવાનો અને તંત્રને પોતાના વિસ્તારમાં શું ચાલી રહ્યું છે તે પણ ખબર નથી. બ્યુરો રિપોર્ટ ગોવિંદસિંહ રાજપૂત, વાવ થરાદ ઢીમા.